અમાર બાપ દાદા ધંધો ખેતી છે ને એમાં મારા બાપ દાદા ધંધો દારૂનો જ છે. આ સાઈલો પત્રકાર એમાં દારૂ અમાર કલા દારૂ વેચી છે. તો તને નીકળી જાવ. સમગ્ર ગુજરાતમાં દારૂ બંધી છે, પરંતુ એ દારૂબંધી કેવી છે એ આપણે બધા જાણીએ છીએ. સમગ્ર ગુજરાતમાં તમે કોઈ પણ તાલુકો લઈ લો, કોઈ પણ ગ્રામ્ય વિસ્તાર લઈ લો, કોઈ પણ જિલ્લો લઈ લો કે સમગ્ર ગુજરાત લઈ લો, આ તમામ શહેરોમાં, તમામ સિટીઓમાં, તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ભલે દારૂબંધી છે, પરંતુ હપ્તાના હળમાલે દરેક જગ્યાએ દારૂ વેચાણ થતું હોય છે. અને આવા કિસ્સા આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ. ત્યારે ફરી એક બુટલેગરનો વિડીયો સામે આવ્યો છે. તેના બાપ દાદાનો ધંધો હોય તે રીતે આ વ્યવસાય કરી રહ્યો છે અને કહી રહ્યો છે કે આ મારા બાપ દાદાનો ધંધો છે, એટલે હું છોડવાનો નથી. તે વિશે આજે વધુ ચર્ચા કરીએ. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો સમગ્ર ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે, પરંતુ કોઈ પણ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર લઈ લો, ત્યાં તમામ પોલીસ સ્ટેશનમાં ખુલ્લેઆમ દારૂ મળતું હોય છે અને બુટલેગરો પણ હપ્તા આપતા હોવાથી ડરતા પણ નથી. અને આવું અનેક વખત આપણે જોઈ ચૂક્યા છીએ. ત્યારે માત્ર કાગળ ઉપર જ ગુજરાતમાં દારૂબંધી છે, ત્યારે ફરી વડનગરના ગ્રામ્ય વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં આ બુટલેગર મહિલા અને પુરુષ છે તે કહી રહ્યા છે કે આ અમારા બાપ દાદાના વારસાઈનો ધંધો છે. અમે આ ધંધો, અમારા બાપ દાદા આ ધંધો પહેલા કરતા હતા, એટલે અમને વારસાઈમાં મળેલ આ ધંધો છે અને અમે ક્યારેય આ ધંધો બંધ કરવાના નથી. આ વિડીયોમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઘણા વર્ષોથી બાપ દાદાનો ધંધો આ બુટલેગરે ફરી શરૂ કર્યો છે. પોલીસનો ડર નથી, પોલીસનો ખોફ નથી અને ખુલ્લેઆમ વિડીયોમાં આ દેખાતા બુટલેગર મહિલા અને પુરુષ પોતાના બાપ દાદાનો જાણે વ્યવસાય પોતે પકડી લીધો હોય તે રીતે ખુલ્લેઆમ પોલીસને ચેલેન્જ કરતો આ વિડીયો જોવા મળે છે. આમ તો ખેડૂત હોય તો તેનો દીકરો છે એ ખેડૂત બને, એ વારસાઈમાં કદાચ ધંધો મળે. અન્ય કોન્ટ્રાક્ટર હોય તો એનો દીકરો કદાચ કોન્ટ્રાક્ટર થાય, આ વારસાઈમાં ધંધો મળે. પરંતુ જ્યારે બુટલેગર એવું કહે કે આ મારા બાપ દાદાનો ધંધો છે અને હું છોડવાનો નથી, ત્યારે પોલીસનો કેટલો ખોફ હશે, કેટલો ડર હશે કે પોલીસથી ડરતો નહીં હોય. એ તમામ વિગતો આ વિડીયોથી સાબિત થાય છે. ત્યારે પ્રથમ આ બુટલેગર શું કહી રહ્યો છે તે વિડીયો જોઈએ, ત્યારબાદ અમારા બાપ દાદા ધંધો ખેતી છે ને એમાં મારા બાપ દાદા ધંધો દારૂનો જ છે. આ સાઈલો પત્રકાર એમાં દારૂ અમાર કલા દારૂ વેચી છે. તો તને નીકળી જાવ. દારૂ વેચી છે એટલે અમે અમારા જીવનનો ધંધો દારૂ છે. અમે છોકરાને પડાઈને વેચી પાડ્યું નહીં કે તમે આ ધંધો કરો, પણ અમારે તો મારું જીવન ચલાવવા માટે મારે ધંધો કરવો જ પડે. છોકરા સેટ ના થાય તો ઊંડે મારે ધંધો કરવો પડે. બીજા કેટલાય રસ્તા કમાવાના. અમાર જો બાપ દાદાનું તમારી ખેતી છે. ખેતી સર મારા હવે તમે ખેતી મૂકી દીધી. દારૂ પણ ગુજરાતમાં બંધ છે, ખબર છે ને? કશું ને ગુજરાત લે તો બધું બહાર નશા બંધ કશું કોઈ બંધ કરી આખા વર્લ્ડ બે તો લેરો દારૂ વેચાય છે. આખા ગુજરાત કઈ જગ્યાએ બંધ છે બતાવ. આપણે શું કામ વેચવું પડે? તમે તો હાલ ખોટું કરી જ રહ્યા છો. હું તો આજે આવ્યો આખા ગામમાં સીધા સર આખરી તૈયારી કરીશ, તને ખબર છે? બધા મેં જઈને કોઈ નહીં મળ્યું નથી અમને. એ તું અંદર હું તો ના પૂછવા દઉં. હા, એટલે તો પોલીસ બોલાવી તમે. ઓય મેં મારી અમારે દારૂની સુગંધ આવી. સર મુદ્દે ચોખ્ખે મારા પણ દારૂ છે. હા હા, ઈ મળ્યો ને આપણે વેપાર તો કરીશું. વેપાર તો કરે છે એ અમને ખબર નહીં. એ અમને મેં કે નહીં આવી. તમે તો રૂબરૂ જ કીધું કે હું વેચું છું, એટલે પોલીસ બોલાય. હા, પોલીસ જ જ્યાં બોલે બોલો. વેપાર કરો છો ને તમે ઘેર? વેપાર ચાલુ પોલીસ બરોબર. ચાલો ચાલુ છે ને? હા ચાલુ ચાલુ. ઓકે ઓકે બો. હું નામ તમારું બોલજો. જયસ્વાલ ભગવાન તો દેખાલા. ઓકે, ઘેર જ છે ને દારૂ? હા ઘેર ઘેર. ઓકે ઓકે, હેલો ચાલજો. આપણા ભાઈ આવ્યા છે ભાઈ જયદીપ કોસાવાળો ભાઈ આ દારૂ બંધ કરવા માટે. હું દારૂ વેચો, હું દારૂ વેચું છું. આ હવે આવ્યા છે. બોલો જયદીપ ફૂલભાઈ નતો પકડાયો. આ ભાઈ આવ્યા છે મને. કે પોલીસ બોલો પણ હું બેઠો છું, દારૂ વેચાણ કરું છું.
આવો થઈ જાય. મેં જોયું એ મુજબ આ વિડીયો વડનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો છે અને બાપ દાદાનો જાણે ધંધો વારસાઈમાં પોતે લીધો હોય તે રીતે ખુલ્લે આમ પોલીસને ચેલેન્જ કરતો આ વિડીયો છે. બુટલેગર ના બાપ દાદાનો આ વ્યવસાય છે અને ઘણા વર્ષોથી જાણે આ બુટલેગર પોતાના બાપ દાદાનો ધંધો પોતે પકડી અને આ રીતે કરતા હોય તેવું આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે. પોલીસને ચેલેન્જ કરતો આ વિડીયો છે ત્યારે આ બાબતે સ્થાનિક પોલીસ દ્વારા આ બુટલેગરની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે અને હંમેશના માટે આ બાપ દાદાનો જે ધંધો છે તે બંધ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.